બધાને જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં છું, પણ મજામાં છું. તમારું સ્વાગત છે મારા બ્લોગમાં. આપણે હવારમાં તૈયાર થઈ ગયા છીએ અને થઈ ગયા છે આપણે બાબલા જેવા તૈયાર ને આપણે બીજા હિન્દીનું વાંચવા. કેમ કે તમને નહીં છે દરરોજ હિન્દીનું જ વાંચવું, પણ વાંચવું પડે એમ છે. દરરોજ ઈશ્વર પૂછે છે. હવે આપણે લાગી લઈ ભગવાનને પગે. હે ભગવાન, હે દયાળુ જગન્નાથ, સારા સંસ્કાર દેજે, સારો બનાવી દેજે. મારે યુટ્યુબમાં સારા પૈસા એવું કરી દેજો. આપણે જઈએ છીએ હવે સ્કૂલે. ગયા છે હવે સ્કૂલેથી. તો આપણે તૈયાર, કોમેન્ટ કરી દો એવા લાગે. આપણે જવું ટ્યુશનમાંથી આવી જશે અને જવો સારા ટાઈમ થઈ જશે. આપણે ખાવા પી જશે બીજો વેફર જે સોમવાર આપણે રહેશે સોમવાર એટલે વેફર અને અહીંયા ચા ખાઈ લેવી. આપણો ભાઈ તંજો આવી ગયો. પેપરમાં ઘીમાંથી હારા વગર લાવવા એટલો બધા ખુશી થાય. સવારે ના તારથી બધું આવતો મારે આમ તો અડધું આવતા. કબાટ બંધ કર પેલા દા સુખી રાખ. પગે લાગે મને પગે. લેસન કરવા જાય આપણે સમાજને આકૃતિ દોરવાના 12મા પાઠની ભૂગોળ પોથીમાં કરવા દઈ જશે. આપણે લેસન કરવા દઈ ગયા. લેસન થઈ ગયું ને વાગી જશે 6:30 થઈ ગયું છે લેસન. આપણે આવ્યા છે આપણે ભગવાનની દીવાબત્તી કરવા. તો शिव कैलाशों के बसी धौलीदारों के राजा शंकर संकट हर. આપણે જગ્યાથી ખાવા બનાના વાગી જશે 10:30. આપણે ખાઈને સુઈ જઈએ. આપણે ખાવા બેઠા છીએ ગ્રીન એપલ. કોના ખાધું છે કોમેન્ટ કરી દેજો. ગ્રીન એપલ હું તો ત્રીજી વાર ખાઉં છું. જેને ન ખાધું ને કોમેન્ટ કરી દેજો. કેવું લાગે? મીઠું લાગે કે નહીં લાગે? મીઠું ખાવું. આ બ્લોગ અહીંયા પૂરો થાય છે. આવતા બ્લોગમાં અમારું ટાટા બાય બાય.